નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગ અનુસાર હાલના સમયમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા છે, એટલે કે 10 થી 11 જુલાઈ સુધી ચોમાસું જામેલું રહેશે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે। એવામાં જ્યાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો તેવા જિલ્લા અને તાલુકામાં પણ વરસાદ શરૂ થયો છે। ગુજરાતમાં હાલના સમયમાં વરસાદની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ અનુસાર હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ વરસી શકે છે, તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ આગાહી છે। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે। જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે। તો વલસાડ અને દમણ દાદર નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। તેમજ અન્ય જિલ્લાઓ અને તાલુકામાં પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલના સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અરબ સાગર પર એક વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, તેના કારણે વરસાદની ગતિવિધિ વધી છે। આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ચોમાસાના ભેજવાળા પવનો આવી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસું બરાબર જામ્યું છે। ભારતના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે। ગુજરાતમાં પણ એવી સ્થિતિ છે, તો રાજસ્થાનમાં પણ એક વરસાદી સિસ્ટમ બનેલી છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 1 અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે। આગામી કેટલાક દિવસો બાદ વરસાદ ઘટી શકે છે, ફરી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।